વેલકમ બેક. ચૂંટણીમાં આગળ વધીએ તો રાજ્યમાં ખેડૂત પોતાની જ જમીનનો માલિક ન રહ્યો હોય અને જમીન પર ખેડૂતનો કોઈ હક ન હોય તેવું વર્તન ગુજરાતમાં થઈ રહ્યું છે. વાત પાવર કંપનીઓની દાદાગીરીની છે, જેની સામે ફરી એકવાર ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ વિરોધના સૂર ઉગામ્યા છે. ત્યારે કેવી છે પાવરગ્રીડ કંપનીની દાદાગીરી, આવો જાણીએ. પાવર કંપનીને કોનો પાવર? જમીન જોઈએ પણ મફતમાં? હાંસોટમાં વીજ કંપની સામે ખેડૂતો મેદાનમાં. ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહ્યું છે. 3 ગામના 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ 1 મહિનામાં બીજી વખત આ કામગીરી અટકાવી દીધી હતી. આ ઘટનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોનો મુખ્ય વિરોધ પાવરગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનના યોગ્ય વળતરને લઈને છે. અગાઉ 7 એપ્રિલે પણ કામગીરી અટકાવવામાં આવી હતી, પરંતુ પ્રશ્નોનું નિવારણ ન આવતા ખેડૂતોએ ફરી વિરોધ નોંધાવ્યો. 1 મહિના પહેલા પણ અમે આગળ રજૂઆત કરેલી હતી, તેમ છતાં બી કોઈ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આગળ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં બી અમે આ મિટિંગો કરી છે. તેના માટે જે કમિટી બનાવવાની તેના માટે બી લોકો તૈયાર નથી ને એ લોકો કામ ચાલુ કરીને મતલબ કે ખેડૂતોને પૂછતા બી નથી અને કોઈ પણ કાર્ય એ લોકોની મરજીથી જ કરે છે. અમારું કહેવાનું એમ છે, અમે 6 મહિના વર્ષ સુધી બી અમે લડવાના જ છે એના માટે. કારણ કે એ લોકો આજે આગળ પણ સંદીપભાઈએ કીધું તે પ્રમાણે એ લોકો 294 રૂપિયા અને જંત્રીની જે વાત કરે છે, ટી-શર્ટ નથી આવતું સાહેબ. એના માટે અમે લડીએ છીએ કે અમને સારું વળતર મળે અને એના માટે અને ખૂબ જ આ કામ અમે ખૂબ જ શાંતિપૂર્વક કરી. ખેડૂતો જમીન સંપાદનના વિરોધમાં નથી, પરંતુ જે વળતર વાણિજ્યિક પ્રોજેક્ટ અંતર્ગત થતા સંપાદન પ્રમાણે મળવું જોઈએ તેની સામે કંપની કૃષિ જંત્રી મુજબ વળતર ચૂકવી રહી છે. સુરત અને નવસારી જિલ્લામાં કંપનીએ સારું વળતર આપ્યું, તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં? ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈને હું અહીં આગળ સ્થળ ઉપર આજે આવ્યો છું અને ખેડૂતોની જે વાત છે એ મેં સાંભળી છે અને ખેડૂતોના જે પ્રશ્ન લઈને ચાલતા મિત્રો આ સરકારની જે નીતિ છે એ નીતિ વિષયક જે એમની પાસે પરિપત્રો છે, આધાર પુરાવા છે, એને પણ મેં વાત સાંભળી. તો આ ખેડૂતોને આ જે એમની જે પાવરગ્રીડ લાઇન જઈ રહી છે તો કંપની પાસેથી એમની માંગ છે કે અમને વાણિજ્ય હેતુના પ્રીમિયમના મુજબ અમને જંત્રી મુજબ એનું વળતર અમને મળવું જોઈએ. સવાલ અહીં એ થાય છે કે કેમ વારંવાર વીજ કંપનીઓ ખેડૂતોને ધમકાવે છે? ખેડૂતોને મળવાપાત્ર વળતર કેમ ચૂકવવામાં નથી આવતું? કોના પાવરમાં વારંવાર ખેડૂતોનો અવાજ દબાવવાના પ્રયાસ થાય છે? પાવર કંપનીઓનું પહેલેથી જ સેટિંગ હોય તેમ પોલીસનો ઉપયોગ કરીને ખેડૂતોને ધમકાવવામાં આવે છે. પરંતુ આવું ક્યાં સુધી ચાલતું રહેશે તે સૌથી મોટો સવાલ છે. આશા રાખીએ કે હાંસોટના ખેડૂતોને યોગ્ય વળતર મળશે. ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ.